મળ્યું ને એ સમયે ફરી પાછા ઉપર આવે, ભગવાનને પ્રાર્થના કરી મને ઉત્પન્ન કરવાનું કારણ શું? ભગવાન કહે છે તમે સૃષ્ટિ ચક્રનો આરંભ કરો. અને એ સમયે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ બનાવવા જાય, બ્રહ્માજીના એ જમણા અંગમાંથી મનુ મહારાજનું પ્રાગટ્ય થયું અને ડાબા અંગમાંથી શત્રુપા રાણીનું પ્રાગટ્ય થયું. ભગવાનના ડાબા અંગમાંથી એ સ્ત્રીનું પ્રાગટ્ય થાય છે અને જમણા અંગમાંથી પુરુષનું પ્રાગટ્ય થયું. એને એટલા માટે આજે સુકન શાસ્ત્રો એવું કહે છે કે પુરુષનું એ જમણું અંગ ફરકે તો કંઈક સુકન થાય અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે ને તો કંઈક સુકન થાય. પણ એ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો વધારે ફરકે પછી ડોક્ટર પાસે જવું. વળી કેવો શાસ્ત્રીજી કહેતા હતા કંઈક સુકન થાય. થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો સમજવું કે કંઈક સુકન થાય, પણ જો વધારે ફરકે રાખે તો સમજવું કંઈક બીજી અસર છે. બ્રહ્માજીના એ જમણા અંગમાંથી મનુ મહારાજને પ્રગટ કર્યા, ડાબા અંગમાંથી શત્રુપા રાણીને પ્રગટ કર્યા. મનુ શત્રુપા કહે છે ભગવાન અમને ઉત્પન્ન કરવાનું કારણ શું? કીધું તમે માનવ સૃષ્ટિ બનાવો. ત્યારે મનુ અને શત્રુપા કહે છે સૃષ્ટિની રચના તો અમે કરીએ પણ સૃષ્ટિ એટલે પૃથ્વી, પૃથ્વીને અત્યારે હિરણ્યાક્ષ નામનો દૈત્ય રસાતળની અંદર લઈ ગયો છે, એને બહાર લાવવા માટે અમારી મદદ કરો. અને એ સમયે પૃથ્વીને હિરણ્યાક્ષ નામના દૈત્યની સાથે યુદ્ધ કરવા માટે ભગવાન એને નસકોરામાંથી છીક આવે ને એ સમયે એ ભગવાનના નસકોરામાંથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. વરાહ ભગવાન પધાર્યા. બ્રહ્માજી ઉપદેશ આદેશ કરતા કહે છે વરાહનો અર્થ ભાગવતકાર કહે વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ શું કામ? તો કે વરાહ ભગવાને પોતાની દાઢ વડે પૃથ્વીને બહાર લઈ આવ્યા, શેષની સૈયા ઉપર સ્થાપના કરી, એ દિવસ શ્રેષ્ઠ દિવસ એટલે નામ પડ્યું વરાહ. જળમાંથી બહાર લઈ આવ્યા. વરાહ ભગવાન એ પૃથ્વીના પતિ છે. વરાહ નારાયણ રસાતળમાં જઈ અને પોતાના દાંત વડે રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢી. જેવા જ એ રસાતળની અંદર બહાર કાઢવા માટે ગયા અને એ સમયે એક દૈત્યની સાથે યુદ્ધ થાય છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે મહારાજ આ દૈત્ય કોણ હતો? એની કથા મને સંભળાવો. શા માટે એની સાથે એને યુદ્ધ કરવું પડ્યું? એ કથા સમજાવતા કહે છે કે બ્રહ્માજી મનુ અને શત્રુપાને કહ્યું કે હવે તમે સૃષ્ટિ ચક્રનો આરંભ કરો. સૃષ્ટિનો જેવો જ આરંભ કર્યો. પૃથ્વીના પતિ વરાહ ભગવાન છે. પૃથ્વી આપણી માં છે અને માની પાસે જે પણ અનાજ માગીએ ને એ માં ગણીને માગણી કરવાની છે તો એને લાગણી થાય. આ બાજુ વરાહ ભગવાન એ પૃથ્વીના પતિ થયા. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વમે. આપણે પૃથ્વીને જો માં ગણશું ને તો એને આપણા પ્રત્યે ચોક્કસ લાગણી થશે. અને એ સમયે પ્રશ્ન કરતા કહે છે કે જેમની સાથે યુદ્ધ થયું એ અસુર મરાણો, એ અસુર કોણ હતો? સુખદેવજી મહારાજ કહે છે રાજન અસુરનું ભગવાનની સાથે યુદ્ધ થયું. આ અસુર એ દિતિ માતાનો પુત્ર હિરણ્યાક્ષ હતો. હિરણ્યાક્ષ એ પૃથ્વીનું હરણ કરી અને જલની અંદર એને લઈ ગયો હતો ને એક વખત કશ્યપ ઋષિ એ પોતાના આશ્રમની અંદર બેઠા છે. હિરણ્યાક્ષના જન્મની કથા બતાવે છે. શા માટે એને અસુર યોની, શા માટે એને અધમ યોની ભોગવવી પડી એનું કારણ બતાવતા કહે એક વખત કશ્યપ ઋષિ પોતાના આશ્રમની અંદર સાયંકાલે સંધ્યાવંદન સાયમ હોમ કરી બેઠા. યજ્ઞશાળાની અંદર જ્યારે બેઠા ને એ સમયે જેની ઉપર કામ વાસનાના પ્રહાર થયા છે એ કામ વાસનાને આધીન બનેલા દીતિ એ કશ્યપ ઋષિની પાસે આવે છે. ભાગવતના આ તૃતીય આ ત્રીજા સ્કંદની અંદર 3 દાંપત્ય જીવનની કથા બતાવી. એ ત્રણેય દાંપત્ય જીવનમાં જ્યાં સંયમ છે, જ્યાં સંસ્કાર છે, ત્યાં સારા વિચારો વાળી પ્રજા છે અને જ્યાં અસંયમ છે, જ્યાં ખરાબ સંસ્કાર છે, ત્યાં દુષ્ટ વિચારો વાળી પ્રજા છે. ભાગવતજીમાં 3 દાંપત્ય જીવનમાં પેલું દાંપત્ય જીવન બતાવ્યું મનુ અને શત્રુપા રાણીનું. ત્રીજું દાંપત્ય જીવન, બીજું દાંપત્ય જીવન કશ્યપ અને દક્ષપુત્રી દિતિનું બતાવ્યું અને ત્રીજું દાંપત્ય જીવન કરદમ ઋષિ અને મા દેવહૂતિનું બતાવ્યું. આ 3 દાંપત્ય જીવન દ્વારા સુંદર મજાનો ઉપદેશ આપતા કહે છે એક સમયે સાયંકાલ હતો. માતા એ દિતિ પોતાના મન ઉપર કાબુ ન રાખી શક્યા અને ઋષિ કશ્યપની પાસે આવીને કહે છે કે સ્વામીનાથ મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, મારે એક સંતાન જોઈએ છે. કશ્યપ ઋષિ સમજાવે છે દેવી થોડો સમય જાળવી જાઓ, અત્યારે સંધ્યાનો સમય છે, સાયંકાલ છે, અત્યારે શિવ ભવાની વિચરણ કરવા માટે નીકળ્યા હોય, અત્યારે વાસના ન ભોગવાય, દેવતાઓનો અપરાધ થાય. અને એ સમયે દિતિ માનતા નથી, એને હઠ લીધી છે. સ્વામીનાથ મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. આપણી વચ્ચે આ તો અમારી જોકે બધી કથામાં જેનો ખૂબ મોટો ફાળો ને
હું જે એને સેવા આપું એ સ્વીકારી લેતા આવા અનિલ બાપુ કરણીથી આપણી વચ્ચે છે, એમને પણ તાલીઓથી વધાવીએ. મારી ઘણી બધી કથાઓમાં એ પોતે હાર્મોનિયમ ઉપર સેવા આપી છે. અને એવા જ આજે મહેશનગરમાંથી પણ મહિલા મંડળ જે 3 બહેનોએ મારી ભાગવત કથા ગયા ચૈત્ર મહિનાની અંદર એ મહેશનગરમાં બેસાડેલી એ મહિલા મંડળના ત્રીજી મૂર્તિ ક્યાં છે? ક્યાં? એ કેમ જુદા થઈ ગયા? ધડબડાટી નથી બોલાવી ને? ક્યાં છે? એ તો પલો કાપી ગયા. કેમ આમ છે આજ? તો નથી ને કાંઈ, એટલે આપણા 3 વચ્ચે જ રહે. હો એ મંજુમાં શું છે? જપાજપી નથી આવી ગયા ને? તો વાંધો નહીં. આ 3 મૂર્તિ એના ઘરવાળાને કહી દીધું હતું કે હાથ દે સુધી છે ને તમારે જ્યાં જમવું ત્યાં જમી લેજો, અમારે કથા કરવી છે. આવી મૂર્તિ છે એટલે એને યાદ કરવા પડે. અને ખૂબ સુંદર મજાની એ ભાગવત પણ, અને આશરે લગભગ એમાં 2-2.5 લાખ જેવી રકમ પણ. અને હું તો એમ કહું કે અહીંયા આવ્યા છો તો એ જે કાંઈ રકમ છે એમાંથી થોડો ઘણો ફાળો આ ગૌશાળામાં દઈ દેજો, એટલે ઈ બાને ગાયોની સેવા થાય. હા તો વાંધો નહીં. હા આપણે કાંઈ પછી થોડી ખાલી હાથે જવા દેવા. આવ્યા છે તો પછી આ બાજુ દીતી માતાનું મન એકદમ વિકાર વાળું થયું છે. દીતી માતા કહે છે, સ્વામીનાથ મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, મને એક સંતાન આપો. કીધું કે દેવી અત્યારે સાયંકાલ છે, અત્યારે કામ વાસના ન ભોગવાય, પણ સ્ત્રી હઠ છે. આ દુનિયામાં અમુક હઠ એવી છે ને કે જ્યાં માણસને ઝૂકી જવું પડે. માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ના હોય તોય લાઈ લાઈને માગણ. ઘરે માગવા વાળો આવે હોય કે ન હોય એને કંઈક આપવું જ પડે. મહીપતિ એટલે રાજા, એને પણ ટેક્સ ચૂકવવો જ પડે, હોય કે ન હોય. માગણ છોરું નાનું બાળક કઈ જીદ કરે એટલે એની જીદ પૂરી કરવી પડે. ચોથી ઘરની નાર. સવિતાબેને હાર કરાવ્યો એવો મને હાર કરાવી દો, પણ સવિતાબેન ના ઘરના બિલ્ડર છે અને આપણે મજૂરી કરીને ખાવાનું છે. ઘરમાં હોય કે ન હોય તોય લાઈ લાઈને. જો કે અહીંના કેશોદના બેનો તો આપણે એવું ન કરે, અહીં તો બધી સતી અનસુયા જ છે. ખોટું 8 દી રહેવું ને ક્યાં વળી આંખે થવું. આમાં તો મને અનસુયાના દર્શન થાય ખરેખર. સ્ત્રી હઠ છે, અહીંયા ઝૂકી જાય છે. દીતી હઠ કરે છે, સ્વામીનાથ મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વળી કશ્યપ સમજાવે. અરે દેવી અત્યારે સાયંકાલ છે, ભગવાનનું ભજન કરવાનો સમય છે, સાયંકાલે વાસના ન ભોગવાય. અત્યારે તો પરમાત્માને યાદ કરવાનો દિવસ છે. સૂર્ય ચંદ્રના તેજ નબળા થયા હોય, સૂર્ય બુદ્ધિના માલિક છે, ચંદ્ર મનના માલિક છે. અત્યારે વાસના જો તમે ભોગવશો તો પાપી પ્રજા ઉત્પન્ન થશે. અત્યારે તો પરમાત્મા સમક્ષ દીવો અગરબત્તી પૂજા પાઠ કરવાનો આ સમય છે. દીતી સાયંકાલને આપણે ત્યાં પ્રદોષ કાળ કીધો છે. આવા સમયે કોઈ દિવસ એ વાસના ન ભોગવાય. જો પેટની અંદર ગર્ભ રહેશે, તમને સારા દિવસો રહેશે, તો એ પાપી પ્રજા ઉત્પન્ન થશે. બ્રહ્મા આદિ દેવતાઓ ત્યારે આકાશમાં વિચરણ કરતા હોય, આ દેવતાઓનો હે દેવી અપરાધ થાય, માટે તમે થોડો સમય જાળવી જાઓ. વળી દીતી માને નહીં. આ દીતી એ અસુરોના માતા થવાના 4 કારણ ભાગવતકાર બતાવે. પેલામાં પેલો દોષ એ બતાવ્યો કે કાલગત દોષ, સમયનો દોષ બતાવ્યો. સંધ્યામાં સમયની અંદર સંધ્યાનો સમય બહુ મહત્વનો છે. બીજો દોષ બતાવ્યો છે દેવ અપરાધ કૃત, દેવતાઓનો અપરાધ થાય, એ દોષ બતાવ્યો. ત્રીજો દોષ પોતાના મન ઉપર આજ દીતી સંયમ ન રાખી શક્યા. ત્રીજો દોષ. અને ચોથો દોષ પોતાના પતિનું આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પતિ સમજાવે છે છતાંય દીતી માનતા નથી. કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. નારીનો પરમ ધર્મ એ જ છે કે એના પતિની નિષ્ઠાથી સેવા કરવી જોઈએ, એની પૂજા કરવી જોઈએ. પતિની પૂજા એટલે આખો દિવસ અગરબત્તી લઈને આમ ઘરવાળાને ધૂપ જ નથી આપી રાખવાનું, ઈ પૂજાની વાત નથી કરતો. વળી ક્યાંક કહો કે ગોરબાપાએ કીધું પૂજા કરવી જોઈએ, અગરબત્તી લઈને વળી ધૂપ દીધે રાખો ની. પણ પતિની આજ્ઞાનું પાલન કરો ને, પતિની બહુ મોટામાં મોટી પૂજા છે. એ જે આજ્ઞા કરે એવી રીતના જીવન જીવો, આ પતિની પૂજા છે. નારી માટે એનો પતિ જ એ સર્વસ્વ હોય છે. આ બાજુ 4 દોષના કારણે દીતી માતાના ઉદરની અંદર આજ અસુર પુત્ર આવવાના છે, દૈત્ય પ્રગટ થવાના છે. યાદ રાખજો, બીજ ગમે એવું ઉત્તમ હોય પણ જમીન ક્ષેત્ર બરાબર ન હોય ને તો એ ફળ ક્યારેય સારું ન આવે.
સંતાન એટલે માતાના વિચાર અને પિતાના ચારિત્રનું પ્રતિબિંબ, એનું નામ છે સંતાન. સગર્ભા દિતિને હવે પસ્તાવો થાય છે. પોતાની ભૂલ સમજાણી, વિચાર કરે મારાથી બહુ મોટો અપરાધ થયો છે. પોતાના પતિદેવને વિનંતી કરે, હે સ્વામીનાથ, મેં તમારી સાથે વાસના તો ભોગવી, આપ મારા દુરાગ્રહના કારણે મારી સાથે સહમત બન્યા, પણ મારા ઉપર કૃપા કરો કે આ જે સંતાનનો જન્મ થાય એને કોઈ ઋષિકુળનો કે કોઈ બ્રાહ્મણનો શ્રાપ ન લાગે ને એવી કૃપા કરો. કારણ કે જો બ્રાહ્મણનો કોઈ ઋષિકુળનો શ્રાપ લાગશે તો એની અધોગતિ થશે, માટે આપ મારા ઉપર કૃપા કરો. કશ્યપ ઋષિ કહે છે, દેવી આપ ચિંતા ન કરો, આ તમારા બંને પુત્ર જગતને ખૂબ પીડા આપશે, અને એ સમયે જગત જ્યારે પીડા સહન નહીં કરી શકે ત્યારે તમારા સંતાનોને મારવા માટે સાક્ષાત ભગવાન આ ધરતી ઉપર અવતાર ધારણ કરશે. તમારા ઉદરમાં રહેલા અસુરો જગતને જ્યારે ત્રાસ આપશે અને એમના કારણે જ ભગવાન આ ધરતી ઉપર પધારશે. શ્રીમદ ભાગવતની કથા એ સમજાવે છે, જ્યારે કોઈ પતિ પત્ની કામ વાસનાને આધીન થઈ અને સમયનો જો ધ્યાનમાં ન રાખે અને એવી પવિત્ર તિથિઓની અંદર કેવા પવિત્ર દિવસોમાં જ્યારે કામ વાસના ભોગવે છે ત્યારે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસોનો વિચાર કરીને વાસના ભોગવવાની શાસ્ત્રકારો કહે છે. આજે દિતિ માતાએ બંનેને પોતાના ગર્ભમાં રાખ્યા, જન્મ નથી આપતા, અને જ્યારથી દિતિ માતાના ઉદરમાં બે અસુર પુત્ર આવ્યા ત્યાંથી સંસારમાં એકદમ અનિષ્ટ થવા લાગ્યું, બધાને અપશુકનો થવા લાગ્યા, ચારે તરફ અંધકાર ફેલાણો, દેવતાઓ બધા ભયભીત થયા. અને એ જ સમયે બ્રહ્માજી પાસે દેવતાઓ જાય, કહે છે, અરે બ્રહ્મન, આટલો બધો આ જગતમાં અંધકાર કેમ વ્યાપી ગયો, આટલા બધા અપશુકનો કેમ થાય? બ્રહ્માજી કહે છે કે તમે બધા આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરો. અને એ સમયે બ્રહ્માજી સહિત બધા દેવતાઓ ભગવાન નારાયણને કહે છે, ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે દેવતાઓ, આપ ચિંતા ન કરો, થોડા જ સમયમાં એ પાપી પ્રજાને મારવા માટે થઈ અને મારું અવતાર કાર્ય થશે. આ બાજુ દેવતાઓ બધાએ વિદાય લીધી. બ્રહ્માજી કહે છે, આ બે અસુર પુત્ર બીજું કોઈ નહીં પણ એ ભગવાનના એ દ્વારપાળો જય વિજય છે, જેને સનત કુમારોનો શ્રાપ લાગ્યો છે, અને એ શ્રાપના કારણે આજ દિતિ માતાના ઉદરમાં એ ચારે ચાર સનત કુમારોને 3 જન્મે મુક્તિ થવાની છે. અને એટલા માટે થઈ અને આજ દિતિ માતાના ઉદરમાં એનો પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે થશે. જેવો જ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો, જન્મતાની સાથે જ એ હિરણ્યાક્ષ એ 4 હાથ જેટલો વધવા લાગ્યો. હવે આપણને આ વાત થોડીક એ બુદ્ધિમાં ન ઉતરે. કોઈ વ્યક્તિનો જન્મ થાય ને 4 હાથ જેટલો વધે તો આજે જે કપડું પહેર્યું એ કાલ તો ટૂંકું થઈ જાય. એટલે દરરોજ એને એક કદમ કૃષ્ણ કી ઓર, બધા થોડાક નજીક નજીક બહેનો આવી જાવ, પાછળ જગ્યાનો અભાવ છે એટલા માટે બધા આ બાજુ પુરુષો આવી જાવ, એટલે એ પાછળના વિભાગમાં બહેનો પણ બેસી શકે. બધા પુરુષો નજીક આવી જાવ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, 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 એ રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ, રાજા રણ
બાજુ દિતિ માતાના ઉદરથી હિરણ્યાક્ષનો જન્મ થયો. જન્મતાની સાથે જ એ દરરોજ 4-4 હાથ જેટલો વધવા લાગ્યો. દરરોજ 4 હાથ જેટલો વધે, કારણ કે આ ભાગવત ગ્રંથ છે ને એ સમાધિ ભાષા છે. આની એક પણ વાતો એ કાલ્પનિક વાતો નથી. દરેક વાતની અંદર કંઈક ને કંઈક અધ્યાત્મ દર્શન બતાવ્યું. આ હિરણ્યાક્ષ 4 હાથ જેટલો વધે એની પાછળનું કારણ છે કે હિરણ્યાક્ષ છે ને એ લોભનું સ્વરૂપ છે. અને લોભ છે ને હંમેશા આવી રીતના જ વધતો હોય. યાદ રાખજો, લોભ એક એવી બાબત છે કે જેટલો દિવસે ન વધે એટલો રાત્રે વધે, જેટલો રાત્રે વધે એટલો વળી પાછો એનો ડબલ દિવસે વધે. જેમ જેમ માણસને લાભ થતો જાય ને એમ એમ માણસને લોભ થતો જાય. અને એટલા માટે આપણે ત્યાં 2 શબ્દ લખવામાં આવે, લાભ અને શુભ. ભગવાનને કહે અમારા જીવનમાં અમને લાભ તો થાય, પણ લાભ થયા પછી અમને લોભ ન થવો જોઈએ. યાદ રાખજો, જ્યારથી લાભનું સ્થાન લોભે લીધું છે ત્યારથી શુભનું સ્થાન અશુભે લીધું છે. અમારા જીવનમાં અમને કોઈ પણ પ્રકારનો લોભ ન થવો જોઈએ, એટલા માટે આપણે ત્યાં લાભ અને શુભ લખવામાં આવે છે. આ હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સતત સોનું રમતું હોય, અર્થાત સતત ધન રમતું હોય કે જલ્દી પૈસા વાળો થઈ જાવ, જલ્દી ક્યાંકથી પૈસા મેળવી લઉં, આવી વૃત્તિના લોકોને હિરણ્યાક્ષ કહેવાય. હિમાલયની યાત્રા કરવા ગયો હોય અને ન્યાની કડકડતી ઠંડી જોઈને એવું વિચારે કે ભાઈ અહીંયા હિમાલયમાં ચાની કેબિન નાખી હોય તો હાલે ખરી હો. એટલે યાત્રા કરવા ગયો, ન્યા તાર કેબિન નાખવી? આ હિરણ્યાક્ષ છે. જે જગ્યાએ સતત એને પૈસા દેખાતા હોય, આ બધા જગતના હિરણ્યાક્ષ છે. હિરણ્યાક્ષનો જન્મ થયો એ જ સમયે ધીમે 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 એ લોભ સંગ્રહ વૃત્તિ વધવા માંડી. સંગ્રહ વૃત્તિ લોભને આપણે સંતોષથી જ મારી શકીએ. અને વરાહ ભગવાન એ સંતોષનું સ્વરૂપ છે. વરાહ ભગવાન દ્વારા હિરણ્યાક્ષનો વધ કરી અને એ જ સમયે ભગવાન અંતર ધ્યાન થયા. ત્યાર પછી મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું. આ જગતના આદિ મા બાપ મનુ અને શત્રુપા છે. રામાયણનું પ્રમાણ આપે, સ્વયંભૂ મનુ અરુ શત્રુપા, જીનચે ભય નર સૃષ્ટિ અનુપા. યદુના યાદવો થયા, પાંડુના પાંડવો થયા, એમ આપણે બધા મનુપુત્રો છીએ અને મનુના આપણે બધા માનવો થયા. ભલે આપણી જ્ઞાતિ જુદી, આપણા રીત રિવાજ બધું જુદું, પણ આખરમાં આપણે બધા એક જ માતા પિતાના સંતાનો છીએ. મનુ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો પ્રગટ થયા. ત્યાર પછી બ્રહ્માજી બીજી અલગ અલગ સૃષ્ટિનો ક્રમ આગળ વધારે છે. બ્રહ્માજીએ સુંદર મજાની જલચર, જલમાં રહેવા વાળા જીવોને ઉત્પન્ન કર્યા. ભૂચર એટલે જમીન ઉપર રહેનારા જીવોને ઉત્પન્ન કર્યા. નિશાચર એટલે રાત્રિએ ફરનારા જીવોને ભગવાને આવી રીતના અલગ અલગ સૃષ્ટિ બનાવી. અનેક પ્રકારની ભગવાને સૃષ્ટિ બનાવી. એમાંની ભગવાને અદ્ભુત સૃષ્ટિ, તમે વિચાર કરો, જેટલા જેટલા જીવના કાન 12 હશે એ દરેક જીવ સીધો બચ્ચાને જન્મ આપશે, અને જે જીવના કાન અંદર હશે એ ઈંડાને જન્મ આપશે. જેટલા જેટલા જીવ હોઠથી પાણી પીવે છે એ બધા જ જીવ એ શાકાહારી હશે, અને જેટલા જીવ જીભથી પાણી પીવે એ તમામ જીવ માંસાહારી હશે. પણ માણસ જ એક એવો છે કે ખબર નથી પડતી, હોઠથી પાણી પીવે છતાંય ક્યારેક ક્યારેક ન ખાવાનું ખાતો હોય. તો જેટલા જેટલા જીવ એ જીભથી પાણી પીવે એ તમામ જીવ માંસાહારી છે. ભગવાને અલગ અલગ સૃષ્ટિનો ક્રમ બતાવ્યો છે. વિચાર તો કરો, ભગવાને કેટલી અદ્ભુત સૃષ્ટિ આ નાળિયેરી બનાવી. ક્યારેક મનોમન વિચાર કરવો જોઈએ કે ભગવાન કેવો પરમાત્મા, આ કેવો મોટો એન્જિનિયર કહેવાય. આની અદ્ભુત આની કેવી કળા બનાવી ભગવાને. એ નાળિયેરી ખારા સમુદ્રના એ પાણીની બાજુમાં એ નાળિયેરી ઉગે, પણ છતાં એ નાળિયેરમાં પાણી મીઠું હોય. આ મીઠું પાણી પૂરનારો કોણ છે? વિચાર તો કરો, એ પાણીને એનું રક્ષણ કરવા માટે થઈને એની ઉપર કોપરું રાખ્યું, એના ઉપર કાચલી રાખી, એના ઉપર સોતા, બીજા વરી પાછા 4 આડા પડદા મારી દીધા. વિચાર કરો, આ 4 પડદા આડા હોવા છતાં એની અંદર પાણી પૂરનારું તત્વ કયું છે? આ લીંબુ આપણને ખાટું લાગે છે, પણ એ લીંબુની અંદર ખટાશ પૂરનારો કોણ છે? ક્યારેક વિચાર કરવો. મરચું આપણને તીખું લાગે છે, પણ એની અંદર તીખાશ પૂરનારું તત્વ કોણ છે? ક્યારેક વિચાર કરવો. ભગવાને અદ્ભુત સૃષ્ટિ બનાવી, અને એમાંય ભગવાને 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. શબ્દ સૃષ્ટિ, દ્રષ્ટિ સૃષ્ટિ, સ્પર્શ સૃષ્ટિ અને સ્મૃતિ સૃષ્ટિ. પહેલામાં પહેલી ભગવાને સ્પર્શ સૃષ્ટિ બનાવી.
કબૂતર છે, પોપટ છે, આ બધા ઈંડા મૂકે ને પછી ઈંડાને સ્પર્શ કરી રાખે, ઈંડાનું સેવન કરે. આને ભગવાનની સ્પર્શ સૃષ્ટિ કહેવાય. થોડો સમય ઈંડાને સેવે, બચ્ચા બહાર નીકળે, પોતાની માને મળે. આ ભગવાનની સ્પર્શ સૃષ્ટિ છે. બીજી ભગવાને સૃષ્ટિ બનાવી શબ્દ સૃષ્ટિ. ટીટોળી છે ને, અમુક સમય સુધી ઈંડા ઉપર બેસે, પછી ઈંડાને સેવે નહીં, આકાશમાં જઈને અવાજ કરે અને અવાજથી ઈંડું સેવિત થાય. આ ભગવાનની શબ્દ સૃષ્ટિ છે. એ આકાશમાં જઈને અવાજ કરે, ઈંડું સેવિત થઈ જાય, બચ્ચું બહાર નીકળી પોતાની માને મળે. આ ભગવાનની શબ્દ સૃષ્ટિ છે. ભગવાને એક સૃષ્ટિ બનાવી, દ્રષ્ટિ સૃષ્ટિ. માછલી છે ને, એ ઈંડાને અડે પણ નહીં, માછલું અવાજ પણ ન કરે. એ ઈંડું મૂકી અને એક જ ધારે એની સામે, ઈંડાની સામે એક નજરથી જોવે અને દ્રષ્ટિ દ્વારા ઈંડું સેવિત થઈ જાય, બચ્ચું બહાર નીકળીને પોતાની માને મળે. આને ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ કહેવાય. અને એનાથી એક સ્ટેપ આગળ ભગવાનની એક શ્રુતિ એટલે સ્મૃતિ સૃષ્ટિ. કાચબી છે ને, ન તો ઈંડાને અડે, ન તો શબ્દ બોલે, ન તો ઈંડાની સામે જોવે. એ સમુદ્રમાંથી બહાર નીકળે, રેતી એ ખાડો ગારે, એમાં ઈંડા મૂકે ને ઉપર રેતી પાછી ભાભરી દે અને સીધી સમુદ્રમાં જતી રહે. ત્યાં જઈને ખાલી યાદ કરે, મારા ઈંડા, મારા ઈંડા, મારા ઈંડા. આમ ખાલી યાદ કરે ને ઈંડા સેવિત થઈ જાય અને બચ્ચા એની માને મળી જાય. આને ભગવાનની સ્મૃતિ સૃષ્ટિ કહેવાય. વિચાર તો કરો, આ કેવો સૃષ્ટિનો રચનાર, અને એને ઓળખવા માટેની આ કથા છે. અને એટલા માટે કવિ કહે છે, હે જીવ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે આવી સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે રામ ઝીણી કળાનો ઘડનાર, એને તમે ઓળખી લો. હે રામ ઝીણી કળાનો ઘડનાર, એને તમે ઓળખી લો. વિચાર તો કરો, ભગવાને કેવી અદ્ભુત આ સૃષ્ટિ બનાવી. નાનું બાળક જ્યારે પોતાની માતાને સ્તનપાન કરતું હોય ત્યારે અમૃત જેવું મીઠું દૂધ આવે, પણ એ જ સ્તનનું જ્યારે ઓપરેશન ડોક્ટર કરે અને એમાં ગમે એટલી બ્લેડો લગાવે, ઓપરેશન કરે, પણ છતાં એમાં દૂધ ન દેખાય, એમાં લોહી જ હોય. વિચાર કરો, જ્યારે બાળક એ માને સ્તનપાન કરવા વળગે ત્યારે એ દૂધ ક્યાંથી આવતું? આ ભગવાનની સૃષ્ટિની તાકાત તો જોઉં. લોહીમાંથી દૂધ બનાવવાની તાકાત ઈશ્વરના હાથમાં છે. આજનું વિજ્ઞાન લોહીમાંથી દૂધ ન બનાવી શકે. આજનું વિજ્ઞાન એક પણ લોહીનું ટીપું ન બનાવી શકે. આ ભગવાનની અદ્ભુત સૃષ્ટિ કહેવાય. મારા ને તમારા શરીરમાં જે ફેફસા છે ને, ક્યારેક ડોક્ટરને પૂછજો એ શું છે. એ હાડકા નથી, એ માંસપેશીઓ નથી. એ એક એવો પંચ છે કે જે ફેફસા દ્વારા આપણે શ્વાસ આવન જાવન, શ્વાસ અંદર લઈ શકીએ, બહાર લઈ શકીએ. એ ફેફસા દ્વારા જે શ્વાસ બહાર નીકળે, કાર્બન ડાયોક્સાઇડ, એ આ વૃક્ષો માટે જીવન બની જાય. અને વૃક્ષો જે છોડે ઓક્સિજન, એ આપણા માટે જીવન બની જાય. વિચાર કરો, આ પરમાત્માએ કેવી સૃષ્ટિ બનાવી. આપણો છોડેલો કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો માટે જીવન બની જાય, અને વૃક્ષોએ છોડેલો ઓક્સિજન એ મારા ને તમારા માટે જીવન બની જાય. જીવ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે જીવ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે આવી કીડીના આતર કોણે ઘડ્યા, આવી તાલી આપણે એવા લોકો માટે પાડવાની છે કે જે લોકો સવારે નથી આવી શકતા, બિચારા કેટલા કામમાં હોય અને અત્યારે કેવા ટેસડા કરે. એના માટે બે હાથ ઊંચા કરી ભાવ સાથે જય હો.
આજે આવો સરસ મજાનો રૂડો પ્રસંગ, ત્યારે હું આપને યાદ અપાવી દઉં કે આપણા યજમાન આજની જે અહીંયા સપ્તાહ ચાલી રહી છે, ભાગવત ભગવાનને આપણે સાંભળી રહ્યા છે, ત્યારે એમના જે યજમાન છે એ રામનાથ ધૂન મંડળ છે. એ જે છે એ કાર્યકરો મિત્રો એમના તરફથી 1,11,000 નું યોગદાન મળેલું છે યજમાન તરીકે. જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ સવારે એમના તરફથી જુદું જુદું જે પોતે બધા જે કાર્યકરો છે રામનાથ જે ધૂન મંડળ છે એ દિવસ દરમિયાન ધંધો કરે અને રાત્રે એ સારા નરસા પ્રસંગની અંદર ધૂન મંડળ માટે જાય છે. અને બધા લોકો ધંધાદારી માણસો છે. ખૂબ સરસ એમનું પોતાનું એક વિચારસરણી છે. અને જે કાંઈ ફંડ મળે છે તે અબોલ જે પશુઓ છે એમના માટે એ વાપરે છે. મહેશ્વર મહિલા મંડળ, મહેશ્વર મહિલા મંડળ તરફથી 1100 રૂપિયા અહીંયા દાન મળે છે. આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનો સેવા પણ કરતા જાય છે અને અહીંયા દાન પણ આપતા જાય છે. ધીરે ધીરે રે મના, ધીરે ધીરે રે મના, ધીરે ધીરે સબ કુછ હોય, ધીરે ધીરે રે મના, ધીરે ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગળા, ઋતુ આએ ફલ હોય. જ્યારે તમારી આકાંક્ષા વધી જાય, મહત્વાકાંક્ષા વધી જાય, ત્યારે તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા જાઓ છો ત્યારે એ વસ્તુ કદાચ સારી પણ હોઈ શકે, નબળી પણ હોઈ શકે, પરંતુ જો એની અંદર તમે હોસલો બુલંદ રાખો, એની અંદર જબરજસ્ત તમારી પોતાની ઉત્સાહ શક્તિ છે એને બેવડાવો અને આવા સંત જેમના ઓથાર નીચે આપણે જીવતા હોઈએ, એમની પવિત્ર વાણીનો આપણે લાભ લેતા હોઈએ, એમના દ્રષ્ટાંતોને આપણે જ્યારે જીવનમાં ઉતારતા હોઈએ ત્યારે જે શુભ પરિણામ મળે છે, એના માટે આપણે જે સહન શક્તિ કરી છે, એમના માટે જે તપસ્યા કરી છે, એનું ફળ છે એ સદાય અવસર પ્રદાન કરે છે. એટલે કહેવાય છે ને કે ઋતુ હોય ને એ પ્રમાણે તમે ફળ ખાવ ને તો શરીરમાં ક્યારેય રોગ ના આવે. ઋતુ પ્રમાણે ફળ ખાવ, એના માટે આપણે રાહ જોવાની છે અને એ ફળ ઈશ્વર આપને પ્રાપ્ત કરતા રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે જે દાતાઓ છે, આવતીકાલનો જે જમણવાર છે, આવતીકાલનો જે જમણવાર છે રામનાથ ધૂન મંડળ પ્રવીણદાનભાઈ ગઢવી તરફથી આવતીકાલનો જમણવાર છે બપોરનો, એમના માટે જોરદાર તાલી. આશરે એનો જે ખર્ચ છે એ 17,000 ની આસપાસનો ખર્ચ થશે. ઉપરાંત 1,11,000 એમના તરફથી ડોનેટ મળેલું છે. તેમજ એમના જે કાર્યકર મિત્રો છે એમના તરફથી કોઈએ 2500 રૂપિયા, 2,000, 1,500, 500 યથાશક્તિ પોતે ધંધો કરે છે, ભગવાનની સેવા કરે છે. એમાંથી જે કાંઈ ફંડ થાય છે એ આપણી સોસાયટીની અંદર વાપરે છે એવા લોકોને કે જેમની જરૂરિયાત છે. અને આજે આ દેશ માટે એ જ ભાર છે. એમ કહેવાય છે કે 1440માં જ્યારે સંત કબીરે પોતાના ધર્મને બચાવવા માટે દેશ ઉપર સંસ્કૃતિનું રાજ કર્યું, ત્યારે અનેક જે મહાત્માઓ હતા, ઋષિમુનિઓ હતા, આ દેશ વેચાઈ જવાની પડ ઉપર હતો, આપણી સંસ્કૃતિ પર આક્રમણ થઈ રહ્યું હતું, ત્યારે જ આવા મેળાવડા થતા હતા. અને એ માત્ર ને માત્ર આપણા સંસ્કૃતિને એક પ્રદાન આપવા માટે, માત્ર ને માત્ર સંસ્કૃતિને જીવિત રાખવા માટે. જો આપણે નોખા પડી ગયા તો આ સંસ્કૃતિને ન બચાવી શક્યા. એટલે જ એક સંત સૂફીએ, મુસ્લિમ સંત સૂફીએ હિન્દુ સંસ્કૃતિને જબરજસ્ત ગણાવી છે. કાલે જ એમની ડિબેટ હતી, વૈશ્વિક ડિબેટ હતી, ત્યારે એણે કીધું છે કે હિન્દુ સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે એની પર કોઈ રાજ નથી કરી શક્યું, કારણ કે એ ક્યાંક ને ક્યાંક એકઠા થઈ અને ભગવાનને યાદ કરે છે. મિત્રો, આનું ફળ પછી જ જોઈ શકાય. નેક્સ્ટ, હવે જે આપણે અહીંયા જે સ્વ નિખિલભાઈ અનિલભાઈ વણપરિયા, હસ્તે શોભનાબેન વણપરિયા, તેમના તરફથી જે ધાબળાનું વિતરણ કરવામાં આવશે. તો જે કોઈ જરૂરિયાતમંદ હોય, આપને ધ્યાનમાં હોય કે અમને ગરમ સ્વેટરની જરૂર છે અથવા ધાબળાની જરૂર છે, તો જે શોભનાબેન છે એ પોતે જે સ્વ નિખિલભાઈ છે, મારા ખ્યાલ મુજબ અગાઉ પણ ઘણા બધા ધર્મના પ્રોગ્રામમાં એમણે આવી જાહેરાતો કરેલી છે. સ્વ નિખિલભાઈ અનિલભાઈ વણપરિયા, હસ્તે શોભનાબેન વણપરિયા, કે જે જરૂરિયાતમંદ હોય તેમને એમના તરફથી ધાબળો અથવા તો ગરમ સ્વેટર આપવામાં આવશે. એમના નંબર પણ એમને અહીંયા આપ્યા છે, તો ખાસ તો એ નંબર અહીંયાથી મેળવી લેજો સ્ટેજ પરથી. અને 500 રૂપિયા અહીંયા સપ્રેમ ભેટ બોલાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ શોભનાબેન વણપરિયા. આવા સરસ મજાના મહિલા મંડળો અને મહિલાઓ પોતે કંઈક ને કંઈક સેવાનું યોગદાન કરી અને ધર્મના આતિથ્યને નિભાવે છે. અહીંયા મારી વચ્ચે જે ફાળો છે 5,000 રૂપિયા રાણાભાઈ અર્જુનભાઈ નાની ઘનસારી તરફથી રોકડા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સવારે પણ ઘણા બધા દાતાઓને યાદ કર્યા હતા.
તેવી રીતે અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ. હવે આપણે ટૂંક સમયની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ ફરી નેક્સ્ટ સેશન. 2500 રૂપિયા હરદાસભાઈ ગગજીભાઈ ભાદરકા તરફથી, 1100 રૂપિયા ગોવિંદભાઈ બારૈયા કેશોદ તરફથી, 2100 રૂપિયા ગૌલવવાસી ડાયબેન તથા દેવરાજભાઈ વાલજીભાઈ જાવિયા લક્ષ્મીનગર કેશોદ તરફથી, 1100 રૂપિયા ગોવિંદભાઈ બોગાભાઈ પંડ્યા તરફથી, 1100 રૂપિયા રામ ભરોસે, 1111 રૂપિયા પીપલિયાનગર ન્યૂ શ્રેયસ સ્કૂલની બાજુમાં ખોડિયાર પાન પ્રોવિઝન સ્ટોર રમેશભાઈ આંબાભાઈ ધડુક, 1111 રૂપિયા સ્વ વિનુભાઈ સવજીભાઈ વણપરિયા, 1100 રૂપિયા ગોવિંદભાઈ સોમાભાઈ કનારા કેશોદ, 2100 રૂપિયા દિનેશભાઈ ઈશ્વરભાઈ મહેતા અખોદરવાળા, 2100 રૂપિયા કરશનભાઈ બોદર કેશોદ તરફથી, 2100 રૂપિયા અશોકભાઈ રાયચड्डा કેશોદ, 1000 રૂપિયા હળિયા માલદેભાઈ એબાભાઈ કેશોદ, 1100 રૂપિયા પ્રભાબેન રામજીભાઈ કડાયા કેશોદ, 1101 વ્રજલાલ હરિભાઈ વણપરિયા કેશોદ, 1000 હરદાસભાઈ મુળુભાઈ કરંગિયા કેશોદ તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ. રમેશભાઈ ઘોડાસરા તરફથી ગાયો માટે જે ઝૂલ બનાવેલી છે નંગ 5 અહીંયા દાનમાં આપે છે. રમેશભાઈ ઘોડાસરા ગાય માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એક વખત અચૂક આ ગૌશાળાની મુલાકાત લેજો. શ્રી રામદાસ બાપુ ધોરીવાવ ગૌશાળા છે. ખૂબ સરસ ગાયોને સાચવવામાં આવે છે. ઠંડીની ઋતુમાં એમને ઠંડી ના લાગે એટલા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. એકદમ અંદરનું જે ગ્રાઉન્ડ છે ચોખ્ખું ચણાક હોય છે. વર્ષની અંદર 2 મિટિંગો કરવામાં આવે છે. આ મિટિંગની અંદર સ્વેચ્છાએ કાર્યકરો આવી જાય છે અને એમની જે સભ્ય ફી છે 500 રૂપિયા સભ્ય ફી છે. કારણ કે ક્યારેય પણ પરિસ્થિતિ અને સંજોગો સરખા નથી હોતા. ત્યારે આપણે દાન લેવા નીકળતા હોય છે ત્યારે કદાચ જે નોક છે બારણું આપણે કોઈનું ખટખડાવતા હોઈએ ત્યારે કદાચ એમની પરિસ્થિતિ અનુકૂળ ન હોય, મોટું દાન ના આપી શકતા હોય. એવી પરિસ્થિતિમાં ઝીલવી એ કાર્યકરો માટે મુશ્કેલ બની જાય છે. એવા સમયની અંદર આ સરસ મજાનું સ્વપ્ન છે એ સાકાર થઈ રહ્યું છે. એક્ઝેક્ટલી 1 વર્ષ પહેલા મકર સંક્રાંતિના દિવસે પ્રદીપભાઈ જે શાસ્ત્રી છે પંડ્યા એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા મકર સંક્રાંતિ નિમિત્તે એક એમનું સરસ મજાનું ટીવી ઉપર આપણે ઇન્ટરવ્યુ લીધું હતું મકર સંક્રાંતિ પહેલા. ત્યારે પણ એમણે સરસ મજાની ગાયોની વાતો કરી હતી, મકર સંક્રાંતિની વાતો કરી હતી કે આ પ્રકારનું દાન દેવું જોઈએ. હું એવું માનું છું કે ક્રાંતિકારી વિચારધારા સાથે સાથે એની પાસે માર્મિક વાતો કે જે હસી મજાકની અંદર આપણે એને ઉડાવી દેતા હોય પણ એની અંદર ઘણા બધા મર્મ સમાયેલા છે. આ વ્યક્તિ આ શાસ્ત્રીજીને આપણે ભાગવત એમ કહેવાય કે ભાગવતના મુખ્ય આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરી આપણે એમના માટે જોરદાર તાલીથી એમને ફરી પાછા એવા પ્રોત્સાહિત કરીએ કે એ આપણે એવું પીરસે કે આપણે જતે સમયે પણ યાદ કરતા કરતા જઈએ. હવે હું માનનીય ડીવાયએસપી ગઢવી સાહેબને સ્ટેજ પર બોલાવવા જઈ રહ્યો છું. શાસ્ત્રીજીના હસ્તે એ માળા ગ્રહણ કરશે. હું ડીવાયએસપી સાહેબને સ્ટેજ પર બોલાવવા જઈ રહ્યો છું. એમની સાથે પ્રવીણદાનભાઈ એમને સાથે દોડીને લઈ જાઓ સ્ટેજ પર. આપણે આ પ્રસંગને જોરદાર વધાવીએ. તમને સાહેબની ખાસ હું એક નાનકડી વાત પણ કહી દઉં. સાહેબને ગાયોનો પ્રેમ ખૂબ ગમે છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કારણ કે સ્ટેજ પર આપનું આતિથ્ય માણવા આવ્યા છે. શાસ્ત્રીજી એમના હસ્તે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ગઢવી સાહેબ છે રાધે કૃષ્ણ ગૌશાળા ધોરીવાવ ગૌશાળા ત્યાંની અચૂકપણે મુલાકાત લે છે. એમનો પોતાનો ફ્રીનો સમય છે, અડધી કલાક 1 કલાક એ પોતે આવી ગૌશાળાઓમાં જાય અને જે લોકો સેવા કરતા હોય ને એનું મનમાં વાગોળે છે કે આ જે જન્મ છે, આ જે અવતાર છે એ જન્મની અંદર કેટલું સૌભાગ્ય લખાવીને આવ્યો છે. પોતાની એક જે મનોવૃત્તિ છે એ સેવામાં અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ જે બી ગઢવી સાહેબ. રમેશભાઈ ઘોડાસરાને હું વિનંતી કરું છું કે જેમના તરફથી ગાયો માટે ઝૂલા મળે છે. રમેશભાઈ ઘોડાસરા કે જેમના તરફથી 5 ઝૂલા જે મળે છે ગાયો માટે એને સ્ટેજ પર બોલાવું છું. એમને શાસ્ત્રી સન્માન કરશે. દીપકભાઈ ડોબરિયા કે જેમના તરફથી હમણાં વેસણનો એક કટ્ટો આવેલો છે એમને સ્ટેજ પર આમંત્રિત કરું છું. એમને પણ પૂજ્ય પ્રસાદી શાસ્ત્રીજી પ્રસાદી આપશે. મહેશ્વર મઢીના જે મહિલા મંડળ છે મહેશનગરમાંથી આવે છે એ મહિલા મંડળને પણ હું વિનંતી કરું તેઓ સ્ટેજ પર આવે.
મેહુલભાઈ વણપરિયા કે જેમના તરફથી સવારે અહીંયા અનુદાન મળેલું છે તે પણ સ્ટેજ પર આવે, તેમને પણ શાસ્ત્રી પ્રસાદીનો હાર પહેરાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા જે અહીંયા આપણી વચ્ચે દાતાઓ છે એમનું પણ સન્માન થઈ રહ્યું છે. અહીંયા અતિથિઓ જે આમંત્રિત અતિથિઓ છે એમનું પણ આપણે સન્માન કરી રહ્યા છે. આ નાનકડો પ્રસંગ ખૂબ જબરદસ્ત આ સપ્તાહ પ્રસંગની અંદર અનેરું સોપાન બની ગયું છે. બહારથી જે ભૂદેવો અહીંયા ઉપસ્થિત છે એમને પણ અમે અહીંયા શ્રી રામદાસ બાપુ ધોરીવાવ ગૌશાળાના કાર્યકરો તેમજ સંલગ્ન કાર્યકરો પ્રવીણદાન ગઢવી જે રામનાથ ધૂન મંડળ ચલાવે છે તમામ મિત્રો અહીંયા જે સહયોગી બન્યા છે એમના તરફથી આપણે બધાને અમે સન્માનિત કરીએ છીએ, આપને વારંવાર યાદ કરીએ છીએ. અને શાસ્ત્રીજી જે અહીંયા ભૂદેવો બેઠા છે એ પણ સ્ટેજ પર આવે, એમને પણ અહીંયા સન્માનિત કરવામાં આવશે. આવો અમારે આંગણે આપ અહીંયા ઉપસ્થિત છો, આપને પણ અમે અહીંયા સન્માનિત કરીએ છીએ. અને એ પણ ભાગવત ભગવાનના મુખેથી જે વાણી સંભળાવવામાં શાસ્ત્રીજી દ્વારા આવે છે એમના હસ્તે. ભૂદેવ દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે ગુમસુમ એ કંઈક અલગ વાત છે, પણ ઉત્સાહ છે એ અનેરો હોવો જોઈએ. આપણા મોઢા પર સ્મિત હોવું જોઈએ, હાથનો રણકાર છે એ શાસ્ત્રીજી સુધી પહોંચવો જોઈએ. ટૂંક સમયની અંદર આપણે કથાનો લાભ લેવાનો છે. सरस्वती के भंडार की एक अनोखी बात, सरस्वती के भंडार की एक अनोखी बात, ज्यों ज्यों खर्चे त्यों त्यों बढ़े, ज्यों ज्यों खर्चे त्यों त्यों बढ़े, बिन खर्चे खूटी जात. सरस्वती છે ને બોલવું એ તમે બોલે જ રાખો, કોઈને સલાહ આપી રાખો, કોઈને યોગદાન આપે જ રાખો તો એ બુદ્ધિધન છે ને વધતું જ જાય, વધતું જ જાય. આવું ક્લાસમાં એક ટેણીઓ વાત કરતો હતો તો બીજો ટેણીઓ ઊભો થઈને કે સરસ્વતીનું જ કેમ નામ લીધું તમે, લક્ષ્મીનું કેમ લીધું? તો ઓલે કીધું કે ભાઈ 100 જણા હોય ને એમાં 20 જણા પાસે જ લક્ષ્મી હોય, 80 જણા પાસે સરસ્વતી હોય. બરાબર છે? તો પેલો એમ કે તો સરસ્વતીનું કેટલું માન? તો કે જેટલા કારખાના હાલે ને એના શેઠિયા બધા 20% આવે, ખૂબ ધનવાન છે, પણ 20% 80% ને રાખે ને તો જ એનો ધંધો હાલે. અને સરસ્વતી છે ને ક્યારેક કોઈ ચોરી ન જાય. અને સરસ્વતી માટે તમને કહી દઉં, 80% લોકોમાંથી માત્ર 10% પાસે સરસ્વતી છે, અને જેની પાસે સરસ્વતી છે ને એની પાસે ખૂબ મોટું વાંચન છે. એટલે મારા ખ્યાલ મુજબ હું એવું અનુમાન કરું છું, શાસ્ત્રીજી જે પ્રદીપભાઈ પંડ્યા છે એ અલગ અલગ પ્રકારે વિજ્ઞાન સંસ્કરણ સાથે ધર્મને સરખાવતા રહેશે, ત્યારે બહુ મજા પડી જશે. જોરદાર તાલીઓ સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફરી ભગવાન ભાગવતની કથા. રસોડામાં જે સેવા આપનાર ભાઈઓ છે, રસોડામાં જે સેવા આપનાર ભાઈ છે તેમની સોનાની લકી ખોવાઈ ગઈ છે. જે મિત્રોને મળે એમની સુધી જલ્દીથી પહોંચાડજો, કારણ કે તમને ખ્યાલ છે સોનાની લકી કેટલી કિંમતી હોય છે. ઝડપથી તમને મળે તો એ સ્ટેજ પર પહોંચાડી દેજો, જેથી કરીને એ જે મિત્ર છે સેવા આપે છે એમને ત્યાં સુધી પહોંચાડી દઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રાત્રે આપણે કાન ગોપીનો જે અહીંયા છે એ જોવાના છે. કાન ગોપી રાખેલ છે. નાની ગંસારીના ભાઈઓ ફ્રી સેવા આપશે. આપણે રાત્રે આજનો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે કાન ગોપી અવશ્ય પધારજો. જે કાંઈ ફંડ છે એ આપણે ગૌશાળામાં અર્પિત કરવાનું છે. ગાદોઈના જે સંત છે વિજય બાપુ, પરબ ઝૂંપડી ગાદોઈ, એ વિજય બાપુ હમણાં આવી રહ્યા છે. આવે ત્યારે આપણે આપણી રીતે તાળીઓથી એમને વધાવી લઈશું, વચ્ચે વિક્ષેપ નહીં કરીએ. અને શાસ્ત્રીજી ત્યાંથી એમનું શબ્દોથી સન્માન કરી લેશે. વિજયદાસ બાપુ ગાદોઈ પરબની ઝૂંપડીથી હમણાં ચાલુ કથાએ આવશે, જેથી કરીને કથામાં વિક્ષેપ ન પડે. તો શાસ્ત્રી જ્યારે એમનું નામ લે ત્યારે આપણે જોરદાર તાળીઓથી એ સંત મહાત્માને આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. શરૂ કરવા જઈ રહ્યા છે ભાગવત ભગવાનની કથા. હરિનું રટણ સાંજ સવારે, ઓહો સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ વાલા ઓલા પ્રહલાદે કીધું, હરિનું રટણ વાલા ઓલા પ્રહલાદે
ભોજન ગમે એટલું સારું હોય પણ જો થાળી બરોબર ન હોય તો એ ભોજન જમવાનો આનંદ ન આવે. ભલે ને કરોડપતિનો જમાઈ હોય પણ એકાદ સાડી ન હોય ને તો એ જમાઈને બહુ શોભે નહીં. કારણ કે જ્યારે એ આટો મારવા જાય સસરા પક્ષમાં એટલે સાડી જ કહેતી હોય કે ભાઈ ચા લઈ આવું, દૂધ લઈ આવું, ગાડલું પાથરી દઉં, શીરો આપું. આમ એ જ એને વધારે સન્માનિત કરે. કરોડપતિનો જમાઈ હોય પણ એકાદી સાડી ન હોય તો એ જમાઈને શોભે નહીં. ગમે એવો સુંદર મજાનો બગીચો હોય પણ એનો માળી જો બરોબર ન હોય તો એ બગીચાની કોઈ શોભા નથી. નાક ગમે એવું નમણું હોય પણ જો વારી ન હોય તો એ નાકની કોઈ શોભા નથી. જેમ નાક નમણું હોય, વારી ન હોય તો એની શોભા નથી. કરોડપતિનો જમાઈ હોય પણ સાડી ન હોય તો શોભા નથી. ભોજન ગમે એટલું સારું હોય પણ થાળી બરોબર ન હોય તો એની કોઈ શોભા નથી. એમ ધૂન ગમે એટલી સારી હોય, ભક્તોની તાલી ન હોય તો એની કોઈ શોભા નથી. બે હાથ ઊંચા કરી ભાવ સાથે જય હો. ખાવી હોય ડીવાયએસપી ના હાથની લાઠી એ વગાડે તાલી. કોઈ પણ વ્યક્તિને સુધારવા માટે કાં તો કથા જોઈએ અને કાં તો પછી એને દંડ જોઈએ. જો અમે અહીંથી જેટલો ઉપદેશ આપીએ અને ઉપદેશથી ન સુધરે તો પછી એને ડીવાયએસપી પાસે મોકલવો પડે. તો પછી એનાથી જે વ્યક્તિ અમારાથી ન સુધરે પછી એનાથી તો સુધરી જ જાય. કારણ કે એ તો પછી કઈ લાકડી તો હગી ન થાય. શબ્દ કદાચ ન લાગે પણ લાકડી લાગે એટલે પછી એને સુધરી જવું પડે. એટલે સંસ્કૃતિનું આ સમાજનું શુદ્ધિકરણ કરવાનું પણ કામ ડીવાયએસપી કરે છે. જોરદાર તાલીઓથી આપણે એને વધાવીએ. અને એવા જ અને પોતે ભગવત ભક્ત છે અને ભાગવતજીનું એને 3 વખત પોતાના આંગણે પારણ કરેલું અને હમણાં જ એને રામાયણ ગ્રંથનું પારણ શરૂ કર્યું છે. આ ભગવત કોટીનો જીવ છે. એને પદ છે, પ્રતિષ્ઠા છે, એ તો બીજા નંબરની વાત છે. ઈશ્વર કૃપાથી મળ્યું હશે પણ ભગવાનની કૃપા કોને કહેવાય? બસ આ ભગવાનની કૃપા. વિચાર તો કરો, આટલું પદ છે, આટલી પ્રતિષ્ઠા છે, આટલી એની પાસે સત્કર્મો કરવાની એને ઈશ્વરે બુદ્ધિ આપી છે અને છતાંય લેશ માત્ર અભિમાન નથી. આને ઈશ્વરની કૃપા કહેવાય. ઈશ્વરની કૃપાને કાંઈ શિંગડા ન હોય પણ આવું બધું હોય ને એવા જ ભગવત ભક્ત મારે જેમની મેં ભાદરવા મહિનામાં કથા કરી એવા યજમાન પરિવાર મનુબાપા કારિયા અને એમના પરિવાર પણ અહીંયા વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ તાલીઓથી વધાવીએ. અને મનુબાપા પણ એવો જીવડો છે. એની પાસે ફાળો લીધો કે નહીં? જો મનુબાપા વાં બેઠા અને બહુ ઘાટી છાશ છે. તમે તમારે 2 લોટા પાણી નાખશો તોય વાંધો નહીં આવે. એ થોડું ઘણું લખાવે મને કહેજો તમારે. હા હા, ઘાટી છાશમાં તમે 2 લોટા પાણી નાખજો બહુ કાંઈમાં ફેર ન પડે. મનુબાપાને બહુ વ્યવસ્થિત એટલે કાંઈ વાંધો નથી તમારે. હા હા. અને બહુ એ પણ ખૂબ ગરીબોની ને ખૂબ સેવા કરે. હું જ્યારે કેશોદ રોડ ઉપર હાલીને આવતો હોય ત્યારે મનુબાપા એ 2 વ્હીલમાં બેસીને ગરીબોના એક ઝૂંપડે બધાને બિસ્કીટો ખવડાવવા જાય, બધાને નાસ્તો કરાવવા જાય. આ કોઈ સામાન્ય જીવ નથી. અહીંયાથી જો હું ખોટું બોલું તો પાપ લાગે. મેં અગાઉ પણ કીધું તું, પણ જો સત્ય વાત ન કરું તો મહાપાપ લાગે. આવા જ્યારે ભગવત ભક્તો આપણી વચ્ચે જ્યારે આવતા હોય તો એ કથાની બહુ મોટી સફળતા કહેવાય.
આ બાજુ મનુ મહારાજના આપણે બધા મનુના માનવો કહેવાના, જેમ યદુના યાદવો, પાંડુના પાંડવો કહેવાના, એમ હું ને તમે બધા જ એ મનુના માનવો. મનુ મહારાજને શત્રુપાને ત્યાં 2 પુત્ર અને 3 કન્યાઓનો જન્મ થાય છે. એ કથા બતાવે છે. 2 પુત્રોમાં એકનું નામ છે પ્રિયવ્રત અને બીજાનું નામ છે ઉત્તાનપાદ. 3 કન્યાઓમાં એકનું નામ છે આકુતિ, બીજી કન્યાનું નામ છે દેવહૂતિ અને ત્રીજી કન્યાનું નામ છે પ્રસૂતિ. 3 કન્યાઓનો જન્મ થયો છે અને એ સમયે 3 કન્યાઓના લગ્ન અલગ અલગ ઋષિ મુનિઓની સાથે કર્યા છે. વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરતા કહે છે કે એમને ત્યાં કઈ કઈ વિભૂતિઓ પધારી એ કથા મને બતાવો. આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કરવામાં આવ્યું, દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યું અને પ્રસૂતિ દેવીનું લગ્ન એ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવે છે. અને એ સમયે આગળની કથામાં કપિલ નારાયણનું પ્રાગટ્ય બતાવ્યું છે. વિદુરજી પ્રશ્ન કરે છે, મૈત્રેયજી આ કપિલ ભગવાનના પ્રાગટ્યની મને કથા વિસ્તારથી સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અને મૈત્રેય ઋષિ ભક્ત વિદુરજીને આગળની કથા સંભળાવતા કહે છે, દેવહૂતિના લગ્ન એ કરદમ ઋષિ સાથે થયા. કરદમ ઋષિ બ્રહ્માના પુત્ર છે જે છાયામાંથી પ્રગટ થયા. બ્રહ્મા એક સમયે કરદમ ઋષિને કહે છે, તમે સંસાર ભોગવો. ત્યારે કરદમ ઋષિ સામે કહે છે કે હું સંસાર તો ભોગવું, પણ સાક્ષાત ઈશ્વર જો મારે ત્યાં પુત્ર રૂપે બનીને આવે તો હું સંસાર ભોગવું, નહીતર મારે સંસાર નથી ભોગવવો. નહીં તો સંસાર માંડીને હું શું કરું? કરદમ ઋષિ ભગવાનને પોતાના ઘરે દીકરો બનીને આવે એવી ઈચ્છા પ્રગટ કરી છે. ભગવાનની સ્તુતિ કરતા કરતા કરદમ ઋષિ કહે છે, નારાયણ આપના ચરણ તો નૌકા સમાન છે, આપ સાક્ષાત મારે ત્યાં દીકરો બનીને આવો. સ્તુતિ કરતા કરતા આર્દ્ર બનેલા કરદમ ઋષિની આંખમાં અશ્રુ આવ્યા અને અશ્રુ બિંદુ નીચે પડે છે અને એને બિંદુ સરોવર નામ આપવામાં આવ્યું. આજ પણ આપણે ત્યાં ઘણા બધા સરોવર છે, પણ એમાંથી જો પ્રચલિત કોઈ જેનું બહુ આગવું મહત્વ છે એવા 2 સરોવર છે. એક સિદ્ધપુરની અંદર અને એક કચ્છની અંદર નારાયણ સરોવર. એક બિંદુ સરોવર સિદ્ધપુરમાં, જેનું ખૂબ આપણે ત્યાં ધાર્મિક રીતે પણ એટલું મહત્વ છે. કરદમ ઋષિએ ભગવાનની સ્તુતિ કરે છે અને એ સમયે અંતર્યામી નારાયણ જાણી ગયા કે આ ઋષિની એવી ઈચ્છા છે કે હું એને ત્યાં દીકરો બનીને પ્રગટ થાવ. ભગવાન વરદાન આપતા કહે છે, આજથી 2 દિવસ પછી તમારા આંગણે એક રથ આવશે અને ઈ રથમાંથી રાજા રાણી અને એક રાજકુમારી ત્રણેય ઉતરશે. એ રાજકુમારીનું તમે પાણી ગ્રહણ કરજો. એનું નામ દેવહૂતિ છે અને આ દેવહૂતિ છે ને એ દેવને બોલાવનારી છે. પ્રભુ કરદમ ઋષિને વરદાન આપી અને અંતર ધ્યાન થઈ ગયા. આ દેવહૂતિમાં એટલું બધું તપ હતું કે સાક્ષાત એને ત્યાં કપિલ ભગવાન પધારશે. યાદ રાખજો, ઇતર પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર મહાપુરુષોને જન્મ આપનારા અનેક મા બાપો થયા છે, થયા હશે અને થતા રહેશે, પણ સાક્ષાત ભગવાનને જન્મ દેનારા મા બાપ એ ભારત દેશની ભૂમિની અંદર જ થયા છે કે જ્યાં સાક્ષાત ભગવાનને પણ ધક્કા ખાવા પડ્યા. ભગવાનને આવવા કયો છે એવો દેશ, ધરી માનવનો વેશ એવો આપણો રૂડો ભારત દેશ. આપણે બધા ભારતીય લોકો બહુ ભાગ્યશાળી છીએ. ભગવાનના જેટલા અવતારો થયા ને એ આપણી ભારત ભૂમિની અંદર થયા છે. કરદમ ઋષિ આશ્રમની અંદર ભગવાનને કીધેલા સમયની રાહ જોવે છે. આ બાજુ મનુ મહારાજને પોતાની દીકરી દેવહૂતિની ચિંતા થાય છે, જે દેવને બોલાવનારી દીકરી છે. અને એક સમયે મનુ મહારાજ એ ચિંતામાં બેઠા છે. એ સમયે દેવર્ષિ નારદ પધાર્યા, ચિંતાનું કારણ પૂછે છે. એ સમયે કારણ જણાવ્યું ત્યારે દેવર્ષિ નારદ કહે છે, તમારી પુત્રી દેવહૂતિના કરદમ ઋષિની સાથે તમે વિવાહ કરો. આ તમારી દીકરીનો એ લગ્નનો યોગ એ રાજાની રાણી નહીં થાય, પણ એક મહાન ઋષિની એ પત્ની થશે. દેવર્ષિ નારદ આમ કહીને વિદાય થયા. મનુ મહારાજ અને શત્રુપા અને દેવહૂતિ રથમાં બેસી કરદમ ઋષિના આશ્રમની અંદર આવે છે. ઋષિ કરદમે અતિથિના સ્વાગત માટે 3 દર્ભના આસન પાથર્યા છે. મનુ અને શત્રુપા એ ઋષિને વંદન કરે છે અને આસન પર બેઠા. પણ દેવહૂતિ વિચાર કરતા ઊભા રહ્યા. એણે વિચાર કર્યો કે હું તો આની સેવા કરવા માટે તૈયાર થવાની છું. એણે જો પાથરેલા આસન ઉપર બેસું તો મેં એની પાસે સેવા કરાવરાવી કહેવાય. અને બીજો પણ વિચાર કર્યો, જો આસન ઉપર ન બેસું તો એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, કારણ કે એને આસન પાથરીને એમ કીધું કે અહીંયા બિરાજો. અને એ સમયે દેવહૂતિ એક યુક્તિ કરે છે. પોતાનો જમણો હાથ આસન ઉપર પધરાવી અને જમીન ઉપર બેસી ગયા. કરદમ ઋષિએ આ દ્રશ્ય જોયું, વિચાર કર્યો કે પાત્ર તો યોગ્ય છે. અને એ સમયે કરદમ ઋષિ કહે છે, શા કારણથી હે ઋષિવર્ય આપને પધારવાનું થયું? ઋષિ કરદમે આગમનનું કારણ પૂછે ત્યારે મનુ અને શત્રુપા કહે છે, મહારાજ અમારી પુત્રી દેવહૂતિ લગ્ન માટે યોગ્ય ઉંમર લાયક થઈ છે. આપ યોગ્ય વર છો. જો આપને અનુકૂળ હોય તો અમારી દીકરીનું આપ પાણી ગ્રહણ કરો. કરદમ ઋષિ કહે છે, પણ રાજા
તમને એક સ્પષ્ટતા એ કરું, તમારી દીકરી રાજકુમારી છે, હું સામાન્ય ઝૂંપડીમાં રહેનારો ઋષિ છું. તમારી દીકરીને આ ઝૂંપડીમાં રહેવું પસંદ તો આવશે ને? તમારી આ દીકરીને આશ્રમ અનુકૂળ તો આવશે ને વાતાવરણ? મનુ મહારાજ કહે છે, હે રાજન, અમારી પુત્રી ભલે રાજકુમારી હોય, ભલે રાજમહેલમાં મોટી થઈ હોય, પણ એનું જીવન તો એક ઋષિ જેવું છે. ખૂબ સાદાઈથી જીવન જીવીને નાનપણથી એ ભગવત ભક્તિ કરે છે. કરદમ ઋષિ કહે છે, ઠીક સારું, પણ એક બીજી સ્પષ્ટતા એ કરું કે મારું લગ્ન એક સત્પુત્ર માટે છે. એક સત્પુત્ર થશે ત્યાર પછી હું સંન્યાસ ધારણ કરીશ. પછી તમને એમ ન થવું જોઈએ કે ભાઈ બાવા થવું તું તો લગ્ન હું કામ કર્યા? જો સંન્યાસી જ બનવું તું તો લગ્ન શા માટે કર્યા? અને એ સમયે આ વાત પણ દીકરીની સામે જોવા જેવી વાત છે. અને એ સમયે વિચાર કર્યો મનુ મહારાજ, વિચાર કરે હવે શું કરવું. દેવહૂતિની સામે દ્રષ્ટિ કરી. દેવહૂતિએ નીચું મુખ રાખી અને મૌન થઈ ગયા. મૌનનો અર્થ થાય સ્વીકાર. મૌન થઈ જાય વ્યક્તિ એટલે એનો મતલબ છે કે હા, મહેમાન ભોજન કરવા માટે બેઠા હોય અને તમે મહેમાનને એમ કહો કે શીરો આપું, જો મહેમાન મૌન થઈ જાય તો સમજી જવાનું કે હા આપો. જો આપણે ત્યાં જમાડવાના પણ શાસ્ત્રકારોએ નિયમ બતાવ્યા. આપણને કેમ ખબર પડે કે ભાઈ આ મહેમાને ભૂખ્યા છે કે જમી લીધું? સુભાષિતકારો કહે, હા હા દદિયાત હુહુ દદિયાત દદિયાત તર્જની તર્જની શિરઃ કંપે પુનઃ દદિયાત ન દદિયાત સિંહ ગર્જનાત. હા હા દદિયાત હુહુ દદિયાત. મહેમાન જ્યારે થાળી ઉપર બેઠા હોય ને તમે એમ કહો કે શીરો આપું, એટલે એમ કહે કે હા હા ના 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 હા આમ કરે ને એટલે સમજી જાવ ગજી મહેમાન ભૂખ્યા છે. હા હા દદિયાત હુહુ દદિયાત, હા બસ બસ રેવા દો રેવા દો, આમ કરે તો સમજી જાવ ગજી મહેમાન ભૂખ્યા છે. દદિયાત તર્જની તર્જની, આમ આમ ખોટે ખોટા આંગળી ફેરવે, હા બસ બસ રેવા દો, આમ આંગળી હલાવે તોય સમજી જાવ ગજી મહેમાન ભૂખ્યા છે. શિરઃ કંપે પુનઃ દદિયાત, તમે એમ કહો કે શીરો આપું અને આમાં માથું હલાવે તોય સમજી જાવ ગજી મહેમાન ભૂખ્યા છે. પણ ન દદિયાત સિંહ ગર્જના, શીરો આપું તમે એમ બોલો અને સિંહની ગર્જના જેમ કે ભાઈ અન્ન પારકું છે, પેટ તો મારું પોતાનું છે ને હવે નથી જોતો, આમ જ્યારે બોલે ને ત્યારે સમજી જવું કે હવે મહેમાન ધરાઈ ગયા. ન દદિયાત સિંહ ગર્જનાત, આમ સિંહની ગર્જના કરે પછી સમજી જવું કે હવે મહેમાન ધરાઈ ગયા. આ બાજુ મૌનનો અર્થ થાય સ્વીકાર. દેવહૂતિ કહે છે હા મને સ્વીકાર છે. વેદ વિધિ પ્રમાણે વિધિ વિધાનથી કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા. કરદમ ઋષિને મનુ મહારાજ પોતાની દીકરીનું કન્યાદાન કરે છે. ઘણા લોકો એવું કહે છે કે આ કન્યા એ કોઈ દાન કરવાની વસ્તુ નથી, પણ કન્યાદાન શા માટે કન્યાની પાછળ દાન શબ્દ લાગે એ હું કથા આગળ જ્યારે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવશે, રૂક્ષ્મણીજીનું જ્યારે દાન થશે ત્યારે હું કહીશ કે કન્યાની પાછળ દાન શબ્દ શું કામ લગાડવામાં આવે છે. એક એનું પણ પોતાનું એક વ્યક્તિત્વ હોય. કોઈ વ્યક્તિનું દાન કરવું એ કેટલી અનુકૂળતા કહેવાય. પણ એની પાછળ ઋષિ મુનિઓનું બહુ મોટું મનોવિજ્ઞાન છે કે શા માટે કન્યાની પાછળ દાન શબ્દ લગાડાય. દેવહૂતિના ગુણોનું વર્ણન ભાગવતમાં મૈત્રી ઋષિ કર્યું છે. આ ગુણોને જગતની દરેક સ્ત્રીઓએ પોતાના જીવનમાં ઉતારવા જેવા ગુણો છે. પહેલામાં પહેલો ગુણ નિત્યમ પર્યચર. યાદ રાખજો, નિત્ય પ્રીતિથી પત્નીએ પોતાના પતિની સેવા કરવી જોઈએ. આ પહેલો ગુણ છે. પત્ની છે એ પોતાના પતિને જ પરમેશ્વર માનનારી હોવી જોઈએ. પત્નીની સેવાને જ એ ભગવાનની સેવા ગણનારી હોવી જોઈએ. આપણી વચ્ચે પૂજ્ય વિજય બાપુ સંત શ્રી પધાર્યા છે. તાલીઓના નાથે આપણે એમનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા. યાદ રાખજો, જીવનમાં જ્યારે પુણ્યોદય થાય ને ત્યારે જ આવા કોઈ મહાપુરુષ સંતોના આપણને દર્શન થતા હોય. પધારો બાપજી, પ્રણામ. પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા. નિત્ય પત્નીએ હંમેશા પોતાના પતિની સેવા કરવી જોઈએ. આ બીજો ગુણ છે. વિશ્રમ ભેણ, બંને એકબીજા ઉપર વિશ્વાસથી જીવન ગાળવું જોઈએ. દાંપત્ય જીવનની અંદર કોઈ દિવસ શંકાની દ્રષ્ટિથી જીવન ન જીવવું જોઈએ.
પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ. ભાગવતકાર કહે છે નિત્યમ પરચરઃ પ્રીત્યાત ભવાનીય ભવમ વિભૂમ. નિત્ય પત્નીએ હંમેશા પોતાના પતિની સેવા કરવી જોઈએ. દાંપત્ય જીવન દાંપત્ય અનુકૂલમ સ્યાત સ્વર્ગસ્ય કિમ પ્રયોજનમ. જેનું દાંપત્ય જીવન અનુકૂળ છે એના માટે આ ધરતી જ સ્વર્ગ સમાન છે. એના માટે બીજે ક્યાંય સ્વર્ગ શોધવાની જરૂર નથી, જેનું દાંપત્ય જીવન અનુકૂળ હોય. નિત્યમ પર્યચરઃ, નિત્ય પ્રીતિથી પત્નીએ પોતાના પતિની સેવા, અને સામે હા પાછી બંને વાત છે, પતિએ પણ એ પત્નીની અંદર સંતોષ માનવો જોઈએ.